તમારું નાનું બાળક 6, 8, 10 મહિનાનું હોય ઘરમાં અને રમતા રમતા એના હાથમાં ચપ્પુ આવી જાય અને ચપ્પુથી રમવાની શરૂઆત કરે તો તમે પહેલું કામ શું કરો? 8, 10 મહિનાનું બાળક હોય તો શું કરો? એનો પહેલા તો હાથ પકડી લો અહીંથી કે બીજી આંગળીઓ એની ચપ્પા ઉપર ફરે નહીં, અને પહેલું કામ એના હાથમાંથી ચપ્પુ છોડાવવાનું. એના હાથમાંથી ચપ્પુ લઈ લો એટલે બાળક શું કરે? બોલો, રડે. એ કેમ રડે છે? ચપ્પુ લઈ લીધું એ નહીં, એનું રમકડું લઈ લીધું, કારણ કે એ ચપ્પાને રમકડું માને છે. એની બુદ્ધિ એટલી નથી કે એને ખબર ન પડે કે આ મારી માટે ઘાતકી છે. મારી કોમળ નાની આંગળી જેમ પેલી ભીંડો કાપી નાખે એમાં ચપ્પુ કાપી નાખશે મારી આંગળી, એને ખબર નથી. પણ તમને ખબર છે ને, એ બાળક એને રમકડું સમજે છે, પણ તમને ખબર છે કે આ ભલે રમકડું સમજે પણ આ રમકડું નથી, આ ભયંકર નુકસાન પહોંચાડી શકે છે. એટલે રડે છે તો પણ તમે લઈ લો છો. તમારો જ દીકરો છે ને, અને ખૂબ રડે અને પાછું માંગે તો પણ તમે એને વસ્તુ પાછી આપતા? ખૂબ રડે તો પણ એ ચપ્પુ એના હાથમાં પાછું અપાય? હા કે ના? ન આપો. એમ કોક ધંધો આપણા હાથમાં આવે, આપણને લાભદાયી જણાય, પણ એ આપણી માટે ચપ્પુ હોય, એ આપણને ખબર પડે નહીં. એ વેપાર કે ધંધો અથવા તો એ સંબંધ વેવાઈ વેલાનો હોય, પતિ પત્નીનો એ સંબંધ આપણને રમકડા જેવો આનંદમય લાગે, પણ એ જાણે છે કે આ રમકડું રમજીને સમજે છે, એનાથી રમે છે, પણ આ એની માટે ચપ્પુ છે. એટલે ભગવાન તમારા હાથમાંથી એ ધંધો પણ લઈ લે અને એ સંબંધ પણ લઈ લે. એ વખતે તમે રડો, એટલો સરસ ધંધો માંડ માંડ શરૂ કરેલો જામતો હતો, પણ આ કેમ તૂટી ભાંગ્યો? અથવા તો માંડ માંડ એક તો 28 વર્ષે લગ્ન થયા અને 2 વર્ષમાં ડિવોર્સ થઈ ગયા, એવું તમને લાગે, કારણ કે તમે એને રમકડું માનતા હતા. ભગવાન જાણે છે કે આ ચપ્પુ છે, આ નુકસાન પહોંચાડશે, લઈ લે. પછી તમે રડો અને આખો શ્રાવણ મહિનો એકટાણો કરો તો એ રમકડું પાછું ભગવાન આપે નહીં.